નમસ્કાર દર્શક મિત્રો, આ તો ખાલી વાત છે માં હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, રોજ બરોજ નવા વિષયો લઈને આપના સમક્ષ હું હાજર થઉં છું। ત્યારે આજે ફરી એકવાર એક એવો વિષય જે ક્યાંક ને ક્યાંક આપણને વિચારતા કરી મૂકે એ પ્રકારનો છે। આર્થિક મોરચે આપણે સૌ જાણીએ છીએ કે કપરા ચઢાણ વૈશ્વિક ધોરણે જોવા મળી રહ્યા છે। એક બાજુ કોરોના અને ત્યારબાદ રશિયા યુક્રેન યુદ્ધ સંકટ બાદ હવે વૈશ્વિક અર્થતંત્ર પર મહામંદીનું તોળાતું સંકટ છે। જોકે ભારત ચીન પર એની અસર ઓછી થશે તેવું પણ જોવા મળી રહ્યું છે। અનેક વર્ષો બાદ ફરી એકવાર વિશ્વ પર મંદીના વાદળો ઘેરાઈ રહ્યા છે। કોરોના મહામારી, રશિયા યુક્રેન યુદ્ધથી યુરોપના દેશોમાં મુશ્કેલ આર્થિક ચઢાણો અને અનેક ઉત્પાદનોને લગતી સપ્લાય ચેઇનમાં અવરોધ સર્જાવા જેવી સમસ્યાને લીધે વૈશ્વિક અર્થતંત્ર પર મંદીનું સંકટ ઘેરાઈ રહ્યું છે। આ વખતની મંદીનું સંકટ એટલું ગંભીર જણાય છે કે વિશ્વની સૌથી સમૃદ્ધ વ્યક્તિ એલન મસ્કને પણ એનો સતત ડર સતાવી રહ્યો છે। અગ્રણી બ્રોકરેજ ફર્મ નોમુરા હોલ્ડિંગ્સે પણ આ જોખમ અંગે વિશ્વને સાવચેત કર્યું છે। ચોક્કસથી આ એક ચિંતાનો વિષય છે અને આ જ કારણોથી વૈશ્વિક મંદીનું જોખમ પણ વધ્યું છે। નોમુરાના એક અહેવાલ પ્રમાણે આગામી 12 મહિનામાં વિશ્વના અગ્રણી અર્થતંત્રો મંદીની ઝપટમાં આવી જશે। અહેવાલ પ્રમાણે વિવિધ દેશોમાં કડક બની રહેલી સરકાર નીતિ અને જીવન નિર્વાહ પાછળ સતત વધી રહેલો ખર્ચ વૈશ્વિક અર્થતંત્રને આર્થિક મંદી તરફ ધકેલી રહ્યો છે। નોમુરાના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા અમેરિકા ઉપરાંત યુરોપિયન યુનિયનના દેશ બ્રિટન, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા તથા કેનેડા જેવા મોટા અર્થતંત્રો મંદીની ઝપાટમાં આવી શકે છે। મોંઘવારી કાબૂમાં આવશે પણ મંદીની અસર થશે તે વાત તો ચોક્કસ છે। નોમુરાએ પણ કહ્યું કે વિશ્વભરની મધ્ય બેન્કો મોંઘવારી ફુગાવાનો કાબૂમાં લેવા માટે વ્યાજદર વધારી રહી છે। મધ્યસ્થ બેંક તેમની નાણાં નીતિને પણ વધુ કડક બનાવી રહી છે, પછી ભલે તેની ગ્લોબલ ગ્રોથ પર પ્રતિકૂળ અસર કેમ ન થાય। આ તમામ મુદ્દા જરૂરી છે અને હવે એ વાતનો સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે વિશ્વ અર્થતંત્રના વૃદ્ધિ દરની ઝડપ ધીમી પડી છે। એનો અર્થ એ પણ છે કે અર્થતંત્રમાં વૃદ્ધિની ઝડપ જે ધીમી પડી છે અમેરિકા પર મંદીની સૌથી વ્યાપક અસર થઈ શકે છે। અહેવાલ પ્રમાણે અમેરિકામાં મોંઘવારી વિક્રમજનક સ્તર પર પહોંચી અને કિંમતો પર પ્રેશર હવે કોમોડિટી સુધી મર્યાદિત રહ્યું નથી, પણ એની સર્વિસ સેક્ટર, રેન્ટલ તથા વેતન પર પણ અસર જોવા મળી રહી છે। જોકે નોમુરાનું કહેવું છે કે મંદી કેટલી ભયાનક રહેશે તે અલગ અલગ દેશોમાં અલગ અલગ એની અસર રહેશે। અમેરિકાની વાત કરું તો અમેરિકા અંગે નોમુરાએ એ પણ કહ્યું કે વિશ્વના સૌથી મોટું અર્થતંત્ર આ વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં મંદીની ઝપટમાં આવી શકે છે। અમેરિકામાં મંદીની અસર 1 વર્ષ અને 4 મહિના સુધી રહી શકે છે। રશિયાના એક પગલાથી સમગ્ર યુરોપ ધ્રુજી ઉઠશે। યુરોપ અંગે એવું પણ કહેવામાં આવે છે કે રશિયા ગેસ સપ્લાય સંપૂર્ણપણે અટકાવી દેશે તો યુરોપના દેશોમાં મંદીની ઘાતક અસર વધારે ગંભીર બની શકે છે અને અહેવાલ પ્રમાણે આગામી વર્ષ 2023માં અમેરિકા તથા યુરોપના અર્થતંત્રમાં 1% જેટલો ઘટાડો થઈ શકે છે, જ્યારે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને દક્ષિણ કોરિયા જેવા મધ્ય આકારનું અર્થતંત્ર ધરાવતા દેશો અંગે કહેવામાં આવ્યું છે કે જો વ્યાજ દરો વધારવાથી હાઉસિંગ સેક્ટર તૂટી પડશે તો આ દેશોમાં મંદી વધારે ભયાનક બની શકે છે। દર્શક મિત્રો, તમારું શું માનવું છે આ મંદીને લઈને? તમારું શું માનવું છે વૈશ્વિક અર્થતંત્રને લઈને? તમારું શું માનવું છે કે વૈશ્વિક ધોરણે થતી તમામ ઘટનાઓ અને તેમાં પડનારી ભારત પર અસરને લઈને? જણાવો મને। આ તો ખાલી વાત છે માં।
આજે ચર્ચા કરી રહ્યા છે અને વૈશ્વિક ધોરણે વૈશ્વિક મંદીને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણે એ પણ જણાવી દઉં કે દક્ષિણ કોરિયામાં મંદીની સૌથી વધારે અસર થશે અને આ દેશોના અર્થતંત્રનું કદ આ વર્ષના જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં લગભગ 2.2%થી ઓછું રહેશે. ભારત અને ચીન પર મંદીની કોઈ અસર થશે નહીં. એશિયાના અર્થતંત્રોની વાત કરવામાં આવે તો જાપાન પર પણ મંદીનું સંકટ રહેલું છે. એશિયાના બીજા ક્રમના સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા જાપાનમાં મંદીની અસર તુલનાત્મક રીતે ઓછી રહી શકે છે. જાપાનને નીતિ વિષયક સપોર્ટ અને ઇકોનોમિક રીઓપનિંગમાં વિલંબથી મદદ મળી શકે છે, જ્યારે એશિયાના સૌથી મોટા અને વિશ્વના બીજા ક્રમના અર્થતંત્ર ચીન અંગે નોમુરાનું માનવું છે કે અનુકૂળ નીતિઓને લીધે આ દેશો મંદીની અસરને ખાડી શકે છે. જોકે ચીન પર ઝીરો કોવિડ સ્ટ્રેટેજીને પગલે કડક લોકડાઉનનું સંકટ ધરાવે છે. મહત્વના અર્થતંત્ર પૈકી એક સૌથી ઝડપી ગ્રોથ ધરાવતા દેશ ભારત પણ મંદીની અસર ખાડી શકે છે. જોકે વૈશ્વિક અર્થતંત્રની મંદીની મર્યાદિત અસરથી આશંકાથી ઇનકાર કરી શકાય એમ નથી. ત્યારે દર્શક મિત્રો, તમારું શું માનવું છે જણાવો મને નીચે જણાવેલ નંબર ઉપર, એટલે કે +1161362068 અને બીજો નંબર એટલે કે +116136136207 પર. આ બંને નંબર ઉપર આપ કોલ કરી શકો છો, આપનો અભિપ્રાય વ્યક્ત કરી શકો છો. ગુજરાતીઓને ધંધા રોજગારની, વૃદ્ધિની, ડેવલપમેન્ટની, ગ્રોથની, બિઝનેસની, ફાઇનાન્સની એક અલગ જ સમજ હોય છે, એક અલગ જ પ્રકારની સેન્સ હોય છે અને એના કારણે કોઈ પણ ગુજરાતીઓ મોટા ભાગના નાના મોટા પાયે પણ પોતપોતાની રીતે શેર માર્કેટથી લઈને ક્રિપ્ટો માર્કેટ, જે ઘણું રિસ્કી છે પણ હા રોકાણ અચૂક કરતા હોય છે. એવા સમયે તમારું શું માનવું છે? તમને ક્યાં લાગે છે કે માર્કેટ ક્યાં જઈને અટકશે અને વાસ્તવમાં આ જે પરિબળોની હું વાત કર્યો છું તે પરિબળો કેટલા ખતરનાક સાબિત થશે અને આ પરિબળો ભારતને કેટલા અસર કરશે જણાવો મને. આ તો ખાલી વાત છે. મિત્રો, આપણે સૌ જોયું છે કે છેલ્લા લગભગ 2.5 વર્ષથી 2019ના એન્ડથી જો વાત કરું તો ત્યારથી જ આપણે જોતા આવ્યા છે કે આપણે કોરોના જેવા વસ્તુમાં ક્યાંક ધીરે ધીરે આવતા જતા જોવા મળ્યા, ઘેરાતા ગયા. એ અલગ વાત છે કે 2020ના સ્ટાર્ટિંગમાં પહેલો કેસ આપણે ભારતે જોયો, પણ વૈશ્વિક ધોરણે હું જો વાત કરું વિશ્વમાં તો એ 2019 અંતથી આની શરૂઆત થઈ હતી. બીજી હું તમને વાત કરું તો ત્યારબાદ આપણે એ પણ જોયું છે કે જેમ જેમ આખી આ ઘટના સામે આવી 2020ની અંદર જ્યારે ભારત તેમાં આવ્યું અને ત્યારબાદ આપણે જોયું હતું કે પહેલું લોકડાઉન આવ્યું અને એ વખતે ધંધા રોજગાર એકદમથી ઠપ થઈ ગયા હતા. સ્વાભાવિક છે કે તેની અસર આર્થિક ધોરણે પડે અને પડે છે. ઘણા લોકોએ નોકરીઓ પણ ગુમાવવી પડી. આવી અનેક ઘટનાઓ ઘટી. ત્યારબાદ જેમ જેમ આ વાત આગળ વધતી ગઈ તેમ તેમ ભારત ચીનના સંબંધો ખરાબ થવાને કારણે અનેક એપ્લિકેશન્સથી લઈને અનેક એવા બિઝનેસ જે ક્યાંક કહી શકાય કે ઈ-કોમર્સ પ્લેટફોર્મને આધારિત છે એ તમામ ઠપ થઈ ગયા, જેની બંને દેશો પર અસર થઈ. થવા જોઈએ કે નહીં થવા જોઈએ એની ચર્ચા નથી કરતો, શું થયું અને તેની શું અસર થઈ તેની વાત કરું છું. આગળ વાત કરું, જેમ જેમ સમય આગળ વધતો ગયો ત્યારબાદ આપણે એ પણ જોયું કે કોવિડ સેકન્ડ વેવે લગભગ મહામારીનું એક એવો ત્રાગડ ચિત્ર આપણને ઊભું કરીને બતાવ્યું કે જેમાં લગભગ કોઈ પણ બચી નહોતું શક્યું. કોઈને કોઈ રીતે ચપેટમાં આવી ગયું હતું અને એવા સમયે અર્થતંત્ર ફરી એકવાર ખાડે ગયું. જેમ સમય આગળ વધતો ગયો તેમ વૈશ્વિક ધોરણે હું તમને વાત કરું તો
અફઘાનિસ્તાને જે રીતે અફઘાનિસ્તાનની અંદર તાલિબાનોએ હુમલો કર્યો હતો એનાથી પણ વાતાવરણ ઘણું દોડાયું હતું. ત્યારબાદ આપણે જોયું કે નેપાળમાં આર્થિક ધોરણે ઘણી તંગી આવી અને શ્રીલંકાની હાલત લગભગ હતું ન હતું જેવી થઈ ગઈ અને શ્રીલંકા હજુ પણ એ સંઘર્ષમાંથી બહાર નથી આવી શક્યું. આટલું ઓછું હોય તેમ યુક્રેન અને રશિયાની આખી આ યુદ્ધની સ્થિતિ ફરી એકવાર ઊભી થઈ છે. જે રીતે આ સ્થિતિ ઊભી થઈ અને લગભગ 3 મહિનાથી વધુનો સમય વીતી ગયા છતાં પણ તે ક્યાંક થાળે નથી પડી. તેનાથી યુક્રેનની તો હાલત ઘણી કફોડી બની પરંતુ રશિયા પર લોકોએ રોષ વ્યક્ત કર્યો અને યુરોપિયન કન્ટ્રીઝમાં ફાઇનાન્શિયલી ઘણા કહી શકાય કે મોટા ડાઉનફોલ જોવા પડ્યા છે. અને હજુ પણ ફરી એકવાર કોવિડના આંકડાઓ જે રીતે વધતા જતા જોવા મળી રહ્યા છે, ફરી એકવાર વૈશ્વિક મંદી આવી રહી છે. એના આધારે આગળનો સમય કપરો હશે તેમાં કોઈ બેમત નથી. પરંતુ આ કપરા સમયમાં શું સૌથી વધારે સાવચેતી રાખવી, શું સૌથી વધારે ધ્યાન રાખવું, સૌથી જરૂરી શું છે, આ તમામ વસ્તુને એક ધારું આપણે સમજીએ તો ક્યાંક હું માનું છું કે 2008ની મંદીમાં તમામ ભારતીયો એ વાત સાબિત કરીને બતાવી હતી. વૈશ્વિક મંદી ત્યારે પણ હતી. વૈશ્વિક મંદીની અંદર એ ભારતીયોએ પોતાના ફાઇનાન્સને, પોતાના બેંક બેલેન્સને, પોતાની મૂડીને કઈ રીતે સાચવી હતી એ ઉદાહરણ ખૂબ આગળ વધ્યું હતું. એ ઉદાહરણ એટલા માટે ઘણું યોગ્ય પણ હતું કારણ કે ઘરની એક સામાન્ય બચતથી લઈને આપણી મિડલ ક્લાસ માનસિકતા એક મોટો ભાગ ભજવી ગઈ. બને ત્યાં સુધી ખોટા ખર્ચા ન કરવાથી લઈને બચતને મેન્ટેન કરવી, બચત રાખવી, આ તમામ વસ્તુ ખૂબ જ જરૂરી બની છે અને એ કોઈને કોઈ રીતે કામ લાગી છે. પરંતુ અહીંયા વાત બચતની નથી, અહીંયા તો માર્કેટ જ આખું ક્રેશ થઈ જાય, આર્થિક ધોરણે જ આખો મોરચો આખો હતો ન હતો થઈ જાય તો પછી શું કરવું? એવા સમયે ઘણી બધી રીતે સાવચેતી રાખવાની આવશ્યક છે ને એવા સમયે કેટલો સમય આપણે ખેંચવું, કારણ કે નથિંગ ઇઝ પરમિનન્ટ. આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે કોઈ પણ પરિસ્થિતિ પરમિનન્ટ નથી. બની શકે કે અઠવાડિયા માટે આ ખરાબ સ્થિતિ આવે, મહિનો માટે આવે, 3 કે 4 મહિના માટે પણ આવી શકે છે, પણ પછી બધું રાબેતા મુજબ થઈ જાય. પણ એ 3-4 મહિનાની અંદર આપણે કંઈક ગુમાવીએ નહીં, આપણે મોટા નુકસાનનો ભોગ ન બનીએ અથવા મોટો ખરાબ ઝટકો આપણને ન પડે, એ આપણી આવડતનો એક ગુણ જ સાબિત થાય છે. કારણ કે શું છે, જ્યારે વધારે હોય ત્યારે એને મેનેજ કરવું એ તો કોઈ પણ કરી શકે, પણ જ્યારે કોઈ પણ વસ્તુની માત્રા ઘટી જાય અથવા ન મળે છતાં મેનેજ કરીને આપણે ચલાવીએ ત્યારે આપણી સાચી ગુણવત્તા શું છે તે બહાર આવતું હોય છે. દર્શક મિત્રો, અર્થતંત્રને લઈને, આર્થિક ધોરણોને લઈને અને ભવિષ્યની આ ચિંતાઓને લઈને, કારણ કે વૈશ્વિક સ્થિતિ એવી છે, તેને લઈને આપણું જે કોઈ પણ અભિપ્રાય હોય જણાવો મને. આ તો ખાલી વાત છે. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણી આર્થિક સમજ બીજા દેશોથી ઘણી યોગ્ય છે, પરંતુ આપણે ડેવલપ કન્ટ્રીઝ નથી. ડેવલપિંગ કન્ટ્રીમાં આપણું નામ છે અને એના કારણે આપણે ઘણા બધા ઉતાર ચઢાવ આમ પણ જોતા હોય છે. ભારતનો મોટા ભાગનો એક વર્ગ મધ્યમ વર્ગ છે, એમાં તમારો ને મારો પણ સમાવેશ થાય છે અને એવા સમયે આ પ્રકારના સમાચાર થોડી ઘણી ગભરાહટ ચોક્કસ આપે, પરંતુ આ ખબર તમને ગભરાવા માટે નથી, આ ખબર છે તમને સાવચેત કરવા માટેની. જ્યારે તમે મોટું રોકાણ વિશે વિચારી રહ્યા, મોટું રોકાણ કરવા જઈ રહ્યા હો અથવા પછી તમે વધારે લેવિશ લાઈફ જીવતા હો, એવા સમયે તમને આ પ્રકારની પરિસ્થિતિનો થોડો ઘણો પણ અંદાજો હોય તો તમે ઘણી બધી રીતે પોતાને સાવચેત કરી શકો છો. દર્શક મિત્રો,
ઉઠાવો ફોન અને લગાવો આ નંબર નીચે જણાવેલ અને ચર્ચા કરો મારી સાથે કે કેવી રીતે આ પરિસ્થિતિને આપણે સૌ ભેગા મળી પહોંચી વળીશું અથવા પહોંચી વળવું જોઈએ, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આ પ્રકારની સ્થિતિ દાયકાઓમાં એકાદ બે વાર આવી જ જતી હોય છે, પરંતુ એવા સમયે ક્યારે કેવી રીતે પોતાની જાતને સંભાળવું એ ખૂબ જ જરૂરી બની જતું હોય છે. અને હાલની જો હું વાત કરું તો એક વાત બીજી પણ સ્પષ્ટ છે કે આર્થિક મોરચે જે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે, કોરોના અને રશિયા યુક્રેન યુદ્ધ સંકટ બાદ હવે વૈશ્વિક અર્થતંત્ર પર જે ક્યાંક માર પડી રહ્યો તેવું લાગ્યું છે, તેમાં આ બે તત્વો મુખ્યત્વે ભાગ ભજવી ગયા છે. પરંતુ દર્શક મિત્રો, એક વાત અહીંયા એ પણ છે, ઘણા લોકોએ પોતાની મલ્ટીટાસ્કિંગ પર્સનાલિટીને મલ્ટી ઇન્કમમાં કન્વર્ટ કરી એક કમ્ફર્ટ ઝોન ક્રિએટ કર્યું છે. 99% લોકો માટે શક્ય નથી હોતું, ખાસ કરીને નોકરિયાત વર્ગો માટે. પણ હા, જે લોકોએ પણ આ કર્યું છે તે ખૂબ જ વખાણવા લાયક છે, કારણ કે કાલનું કંઈ નક્કી નથી હોતું. કટથ્રોટ કોમ્પિટિશનમાં હવે તો ગવર્મેન્ટ જોબમાં પણ સેફટી ન હોય એવા પ્રકારના દિવસો હોય ને એવા સમયે આટલા ઉતાર ચઢાવમાં પોતાને મેનેજ કરવી એ પણ એક અદ્ભુત ગુણવત્તાનું પ્રમાણ છે. પરંતુ દર્શક મિત્રો, અત્યારે વૈશ્વિક અર્થતંત્રની વાત કરી રહ્યા છે તો ઘણીવાર એ પણ વિચાર આવ્યો કે આ બધું ક્યાં જઈને અટકશે, ક્યાં સુધી આવશે. એક યુદ્ધ, બીજું યુદ્ધ, કોરોના, બીજો વેવ, ત્રીજો વેવ, ફરી યુદ્ધ, મંદી, આ બધી જ વસ્તુ જ્યારે આવતી હોય છે ત્યારે આપણે શાંતિથી સમયને માન આપી સમયને પસાર કરવો જરૂરી બની જતું હોય છે. ભાઈ શ્રી કૃષ્ણને પણ બ્રહ્માસ્ત્રને જોઈને માત્ર હાથ જોડીને તેને વિદાય કરી દીધું. જરૂરી નથી કે દરેક વખતે તમે બાઉન્સ બેક કરીને તમે વધારે પ્રહાર કરો તો જ તમે જીતો, એવું જરૂરી નથી હોતું. ઘણી વસ્તુ આપણા હાથ બહાર હોય છે, આપણા એટલે કે આપણા દેશ અને વિશ્વના હાથ બહાર હોય છે. જેમ કે કોવિડને જ લઈ લો. કોવિડના વિશે કોઈને અંદાજો નહોતો 2-2.5 વર્ષ પહેલાં, પરંતુ આ નામ કઈ હદે પોપ્યુલર થઈ ગયું અને કઈ હદે લોકોને હચમચાવી ગયું આપણે સૌ જાણીએ છીએ. પણ સવાલ અહીંયા એ છે કે જે રીતે આર્થિક મોરચે કપરા ચઢાણની હું જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે ભારતને કેટલી અસર થશે? તમને લાગે છે કે ભારત એમાંથી બચી શકશે, બાકાત રહી જશે, અથવા તેને બહુ નહિવત અસર થશે? તેના વિશે તમારો શું અભિપ્રાય છે? જણાવો મને. આ તો ખાલી વાત છે. તો ચોક્કસથી આ તમામ મોરચાની હવે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે દર્શક મિત્રો, આપનો જે કોઈ પણ અભિપ્રાય હોય, તમારો જે કોઈ પણ અનુભવ હોય તે પણ શેર કરી શકો. તમને થશે કે વળી આમાં શું અનુભવ? 2008-9ની મંદીને જોયા બાદ તમે પણ ઉતાર ચઢાવ જોયા હોઈ શકે છે. તમે પણ ક્યાંક મોટું રોકાણ કર્યું હોય ને તેમાં તમને કપરો અનુભવ થયો હોઈ શકે છે, અથવા એમાંથી શીખીને તમે વધારે સારું પરફોર્મ કર્યું હોય એવું પણ બની શકે છે. કોઈ પણ વસ્તુ કોઈ એક વ્યક્તિ માટે ઓપોર્ચ્યુનિટી બનતું જ હોય છે. ત્યારે આપણે શીખવું કોની પાસેથી, સમજવું કોની પાસેથી? એ લોકો પાસેથી જે લોકો ખૂબ સફળ થયા છે? ના, ઓફકોર્સ એમની પાસેથી તો શીખી જ શકીશું, પણ એ લોકો જેમને પોતાની ભૂલથી મોટી ભૂલ અથવા મોટો ભોગ આપવો પડ્યો છે, આપણે એ ભૂલ ના કરીએ એ માટે એ લોકો પાસેથી આપણે શીખી લઈએ ત્યારે જ આપણી સ્માર્ટનેસ પુરવાર થતી હોય છે. અને જ્યારે વાત આર્થિક ધોરણની આવે ત્યારે ગુજરાતીઓ દેશમાં હું માનું છું સૌથી વધારે પાક્કા હોય છે, કારણ કે પાઈનો હિસાબ તમને ખબર હોય છે. મિત્રતામાં લાખો રૂપિયા વહાવી દેવાયા, પરંતુ વ્યવહારમાં તહેવાર ન હોય, આ કહેવતને પણ એક ગુજરાતી જ સાર્થક કરતો હોય છે. એવા સમયે આ આર્થિક મોરચાને પહોંચી વળવા માટે આપ પોતે પણ વિચારી રહ્યા હો, આપની અંદર પણ કોઈ ક્રિએટિવ આઈડિયા હોય, અથવા આપે પણ
ભૂતકાળમાં આ પ્રકારની સ્થિતિનો સામનો કરી સમયને પસાર કરી એક સારું ઉદાહરણ આપ્યું હોય તો ચોક્કસથી તમે મારી સાથે ચર્ચા કરી શકો છો. આર્થિક મોરચે કપરા ચઢાણ છે. કોરોના ધીરે ધીરે વધી રહ્યો છે અને ચોથા વેવની પણ વાત આવી રહી છે. બીજી બાજુ રશિયા યુક્રેનનું યુદ્ધ શાંત થવાનું નામ નથી લેતું. સંકટ બાદ હવે વૈશ્વિક અર્થતંત્ર પર મોટી અને ઊંડી અસર પડી રહી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. ત્યારે દર્શક મિત્રો, મને જણાવો કેવી રીતે આર્થિક મોરચા અને કપરા ચઢાણને તમે પહોંચી વળશો અને તમારે શું ધ્યાન રાખવું વધારે હિતાવહ તમને લાગે છે. આજે હું જોઈશ, જાણીશ. આ તો ખાલી વાત છે. પણ દર્શક મિત્રો, એક વાત તો છે કે ભારત અને ચીન પર તેની મધ્યમ અથવા ઓછી અથવા નહિવત અસર થશે. આ પણ એક સમાચાર છે અને આ એક મોટી વાત છે. બની શકે પોપ્યુલેશન વધારે છે, ઇનફ્લો આઉટફ્લો પ્રોપર વેમાં જઈ રહ્યો હોય અને અલગ અલગ મોરચા પર ડેવલપમેન્ટના મોટા કામ પ્રોજેક્ટ્સ ચાલતા હોય તો કદાચ એના કારણે દેશ બચી જાય અને દેશને મોટી એટલી ગંભીર અસર ન થાય એવું બિલકુલ શક્ય છે. પણ દર્શક મિત્રો, તમારી પોતાની જો હું વાત કરું તો તમે પોતે શું માનો છો અને કઈ વસ્તુને વધારે આવશ્યક ગણો છે એ મારે જાણવું છે. આ તો ખાલી વાત છે. ત્યારે દર્શક મિત્રો, કેવી રીતે આર્થિક મોરચે કપરા ચઢાણ છે ને કોરોના અને રશિયા યુક્રેન યુદ્ધ સંકટ બાદ હવે વૈશ્વિક અર્થતંત્ર પર જે અસર પડવાની છે તેમાં તમારો પોતાનો મહત્વનો શું રોલ હશે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. કારણ કે કુટુંબમાં જે કમાનાર વ્યક્તિ હોય છે એને ખબર હોય છે શું કરવું શું ન કરવું. અને એવા સમયે ઘણીવાર જ્યારે સંઘર્ષ વધી જાય છે ત્યારે વ્યક્તિ ભૂલો પણ એટલી જ કરી બેસતો હોય છે. દર્શક મિત્રો, ચોક્કસથી જોવા જઈએ તો જે પ્રકારે આપણે જોયું છે કે આર્થિક મોરચા અને કપરા ચઢાણની વચ્ચે કોરોના અને રશિયા યુક્રેન યુદ્ધ સંકટ બાદ હવે વૈશ્વિક અર્થતંત્ર પર જે અસર થવા મળી રહી છે તે ખૂબ જ ગંભીર છે અને આગળના સમયમાં આપણે સૌએ ધ્યાન રાખવું પડશે. તો દર્શક મિત્રો, હાલ આ તો ખાલી વાત છે. બસ અત્યારે આટલું જ. દેશ, દુનિયા અને ગુજરાત રાજ્યની પડે પણની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.